નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે. આવો કાર્યક્રમની શરૂઆત કરીએ. તો દર્શક મિત્રો, આ ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશેમાં કાલના દિવસનું પંચાંગ, દિન વિશેષ, કાર્યક્રમની મધ્યમાં એક વિશેષ અને રસપ્રદ મુદ્દા વિશે પણ વાત કરીશું અને કાર્યક્રમની અંતમાં આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આખું વર્ષ કેવું રહેશે તેના વિશે આપ સૌને કિશન મહારાજ માહિતી આપશે. તો આજે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે, હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે બેને કીધું પ્રમાણે એવો કાર્યક્રમ કે જ્યાં બધી જ વસ્તુઓની જાણકારી મળે છે, તમારી નાની નાની મૂંઝવણ પણ દૂર થાય છે અને તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ પણ મળે છે. તો આવી જ સરસ મજાની ચર્ચાઓ સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. શરૂઆત કરીએ પંચાંગ, દિન વિશેષ અને ત્યારબાદ દિવસ રાતના ચોઘડિયાની. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆત કરીએ તો આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 10/11/2025 વાર સોમવાર છે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે કારતક વદ છઠ છે. મિથુન રાશિમાં ચંદ્ર છે. પુનર્વસુ નક્ષત્ર છે. સાધ્ય નામનો યોગ છે તો ઘર નામનું કરણ છે. પંચક કે વિછોડો દેખાતો નથી. સૂર્ય પોતાની રાશિમાં તુલા રાશિમાં છે. ચંદ્રની રાશિમાં કાલે વૃષભમાંથી મિથુનમાં આવશે બપોરે 1:03 પછી. એટલે કે કાલે 1:03 પછી જે પણ બાળકનો જન્મ થાય તેનું નામ ક, છ અને ધ ઉપરથી, એના પહેલા જેટલા બી બાળકનું જન્મ થાય એનું નામ બ અને ઉ પરથી રાખવામાં આવે. સૂર્યોદયની વાત કરીએ તો 6:49 સૂર્યોદય થાય છે અને સૂર્યાસ્ત સાંજે 5:57 છે. 10:48 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 11:51 છે. અભિજીત મુહૂર્ત 12:01 થી 12:45 છે. રાહુકાળ સવારે 8:12 થી 9:36 છે. આ રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની નવી કોઈ પણ વસ્તુઓ ના થાય, સારા કામ ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું. એકંદરે રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના નાના મોટા કામ ના કરવા. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમ તરફ આગળ વધીએ તો આવતીકાલના દિન વિશેષ વિશે જણાવો. સોમવારનો દિવસ, વૃષભથી મિથુનનો ચંદ્ર. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ ના મંત્રોની જાપ કરો, માળા કરો. રોજની એક માળા ચોક્કસથી લાભદાયી રહેશે. કાલે આટલું અવશ્ય કરજો. ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ પણ ચડાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે પણ જણાવો. પહેલું ચોઘડિયું કાલે, આમ તો જો દિવસ સારો છે કોઈ પણ નાના મોટા કામ કરવા માટે. હવે કોઈ પણ સારા ચોઘડિયામાં શું કામ કરવું છે જોઈએ. તો પ્રથમ ચોઘડિયું અમૃત છે, 6:49 થી 8:12 કલાકનું. બીજું શુભ ચોઘડિયું 9:36 થી 10:59 કલાકનું છે. ત્રીજું લાભ ચોઘડિયું 3:10 થી 4:33 છે. એટલે કે પહેલું ચોઘડિયું બી સારું, બીજું 9:36 થી 10:59 પણ સારું, અને ત્રીજું છે ને લાભ 3:10 થી 4:33. આ ત્રણે ચોઘડિયા સારા. 4:33 થી 6 કલાકનું પણ સારું છે. તો આ બધા ચોઘડિયા કોઈ પણ પ્રકારની નાની મોટી કામ કરવા, સારા કામ કરવા માટે આપણે સરસ મજાના છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 10:47 થી 12:23 કલાકનું. આ રાત્રિનું ચોઘડિયું છે. તો દર્શક મિત્રો, દિવસ રાતના ચોઘડિયા મેં કીધા છે. કોઈ પણ સારા કામ, નવા કામ કરવા માટેનો સમય સર્વશ્રેષ્ઠ આપેલો છે. આ ચોઘડિયામાં તમે સારા કામ કરી શકો છો. જી બેન. જી મહારાજ, તો હવે આપણે કાર્યક્રમની શરૂઆતમાં જ આપણે જણાવ્યું હતું કે આજનો એવો કયો ખાસ મુદ્દો છે, વિશેષ મુદ્દો છે, રસપ્રદ મુદ્દો છે, તો એના વિશે પણ દર્શક મિત્રોને જણાવો. અત્યારે ઘણા લોકોને છે ને, તમે જોવા જશો તો વિટામિનની કમી આવી જાય છે, મિનરલ્સ. એટલે કે શરીરમાં ક્યાંક ને ક્યાંક વિટામિન મિનરલ્સની કમી છે.
ઘણા લોકો આના કારણે હંમેશા હતાશામાં હોય છે, હંમેશા આમ કહેવાય ને મોઢું આમ રોયેલું જ હોય એવું લાગે, આમ કે ભાઈ આ બેન રોઈને બેઠા છે, ભાઈ રોઈને બેઠા છે. હવે આના કારણે અત્યારે આમ કહેવાય ને કે માણસને બેચેનીનો અનુભવ થાય છે, મૂંઝાયેલા હોય છે. જ્યારે તમારી કુંડળીમાં સૂર્ય નબળો પડે ત્યારે આવી બધી વસ્તુ થાય, વિટામિન મિનરલ્સની કમી થાય અને એના કારણે માથામાં પણ વાળ જડવા અથવા તો શરીરમાં કોઈ દુખાવા રહેવા આવું બધી સમસ્યા થતી હોય છે. તો શરીર સ્ફૂર્તિમાન રહે, શરીર સારું રહે માટે શું કરવું અને બીજું કે એવા કયા ગ્રહો જવાબદાર છે કે જેના કારણે બધી વસ્તુ થાય છે. જ્યારે છઠ્ઠું સ્થાન એટલે રોગ ઋણ અને શત્રુનું સ્થાન કીધું છે. છઠ્ઠા સ્થાનમાં સૂર્ય નબળો પડ્યો છે, છઠ્ઠા સ્થાનમાં મંગળ નબળો પડ્યો છે કે છઠ્ઠા સ્થાનમાં શનિ નબળો પડ્યો છે, ત્યારે આ બધી વસ્તુઓ થાય છે. છઠ્ઠા સ્થાનને આપણે રોગ ઋણ અને શત્રુનું સ્થાન કીધું અને જ્યારે છઠ્ઠા સ્થાનમાં જ પોતે સૂર્ય એટલે કે જે આપણું શરીર છે એ નબળું હોય તો આ વસ્તુ થાય. હવે છઠ્ઠા સ્થાનમાં કયા ગ્રહો હોય તો આ બધી વસ્તુ થઈ શકે. છઠ્ઠા સ્થાનમાં સૂર્ય રાહુ, સૂર્ય શનિ, સૂર્ય મંગળ અસ્તના થઈને બેઠા હોય, કર્ક રાશિના કે મકર રાશિના થઈને બેઠા હોય. છઠ્ઠા સ્થાનમાં શનિ રાહુ બેઠા હોય મેષ રાશિના. તો આ બધી વસ્તુઓમાં માણસને ખૂબ ગંભીર સમસ્યા રહેતી હોય છે સ્વાસ્થ્યને લઈને. હવે એનો ઉપાય શું? આપણે સમજી ગયા કે ભાઈ ચલો છઠ્ઠું સ્થાન રોગ ઋણ શત્રુનું સ્થાન છે અને એમાં કોઈ આવી રીતે ગ્રહો પડ્યા હોય તો માણસને આ બધી વસ્તુઓ થાય. સારું થવા માટે શું કરવું? દરરોજ તુલસીના 2 પાન ખાવાનું રાખો, નિત્યક્રમ તુલસીના 2 પાન ખાઓ, સૂર્યનારાયણને જળ ચડાવો અને એમાં ચપટી હળદર નાખીને જળ ચડાવો. સૂર્યનારાયણને જળ ચડાવવાથી, ચપટી હળદર નાખીને જળ ચડાવવાથી તમને આ બધી સ્વાસ્થ્યને લગતી સમસ્યા દૂર થાય છે. સાથે એમાં સૂર્યના 12 મંત્ર છે. ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગવે નમઃ, ઓમ રવયે નમઃ, ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ, ઓમ રવચ્ય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ પુષ્ણાય નમઃ, એવા 12 મંત્રો 12 નામ 12 વખત બોલવાથી સૂર્યનારાયણની સામે જોઈને તો આનાથી તમને સ્વાસ્થ્યની સમસ્યા દૂર થશે. તાંબાની વીટી કાં તો કડું, જો લેડીઝ હોય તો તાંબાની વીટી ત્રીજી આંગળીમાં બપોરે 12 વાગે ભગવાન સૂર્યનારાયણને બતાવીને પહેરી લે અને જો જેન્ટ્સ છે તો ભગવાનને તાંબાનું કડું સૂર્યનારાયણને બતાવીને પહેરી દે. તાંબુ એ સૂર્યનું પ્રતીક છે, તાંબુ એ સૂર્યને કારક છે, સૂર્યની કારક ધાતુ. દરેક ગ્રહની કારક ધાતુ હોય છે, જેમ કે સૂર્યની ધાતુ સૂર્ય અને મંગળની તાંબુ છે, ગુરુની સોનું છે, ચંદ્રની જોવા જાવ તો ચાંદી છે. એવી જ રીતે દરેકની કારક શનિની સ્ટીલ અને પિત્તળ એ સૂર્યને પણ અર્પિત છે અને ગુરુને પણ અર્પિત છે. તો આ બધી કારક ધાતુઓ થઈ, જે પંચ ધાતુ કહેવાય, 5 ધાતુ તેમાંની. તો સૂર્યની કારક ધાતુને આપણે પહેરવાથી આપણા જીવનમાં જે નેગેટિવિટી છે, શરીરની અંદર જે એક નબળાઈ રહેલી છે તે નબળાઈ દૂર થાય છે. તો દર્શક મિત્રો, તમે પણ આ સરસ મજાનો ઉપાય કરી શકો છો. જો તમે પણ આ સમસ્યાથી મૂંઝવાતા હોય તો આટલું કરો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે આપણે કાર્યક્રમ તરફ આગળ વધીએ. તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ, તમારા અનુભવ અને ફિલિંગ્સ કોઈકની સાથે શેર કરી શકો છો. આજે બીજાને ફિલિંગ્સ પ્રત્યે, લોકોની આ માન સન્માન માટે, લોકોની આમ કહેવાય ને કે લાગણી પ્રત્યે સહાનુભૂતિ રાખી શકો છો. તણાવથી મુક્ત થવાશે, અણધાર્યા પ્રવાસ થાય, કાળો શુભ કલર શુભાંક 3 રહે. વૃષભ રાશિ, લાભકારક દિવસ છે, સારો દિવસ છે. કાર્યસ્થળે થોડુંક ચોકસાઈ ભર્યું રહેજો. દિવસ તમારા માટે પોઝિટિવ સાબિત થઈ શકશે. તમારા અંતર્મુખી સ્વભાવ સૌથી મોટું બળ બનશે. પીળો શુભ કલર શુભાંક 5 રહેશે. મિથુન રાશિ, જૂના મિત્રોથી લાભ થઈ શકે છે, જૂના વ્યક્તિઓથી લાભ થાય, વેપારમાં લાભ થાય, સકારાત્મક ઉર્જાનો સંચાર થાય. સાસરા પક્ષથી લાભ જોવાય છે. જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે.
જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિને કાલે વિચારો એકબીજાના શેર કરી શકો છો. કોઈ વિચારો તમારા બંનેની જોડે મતભેદ થયેલા છે અથવા તો કોઈક નાની મોટી વાતમાં ઝઘડા થયા છે તો એ સોલ્વ થઈ શકશે. વેપારમાં તમે સારા એવા કામ કરી શકો, ક્રિએટિવિટી લાવી શકો છો. વિદેશમાં રહેતા લોકો તરફથી કોઈ સારા એવા લાભ જોવાશે. માતા પિતાના આશીર્વાદના લઈને જો કામ કરશો તો બહુ સારી જગ્યાએ પહોંચશો. મા બાપથી મોટું કશું જ નથી. આશીર્વાદ લેજો, કામ થશે. લીલો શુભ કલર શુભાંક 8 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો સ્વાસ્થ્ય સંભાળવું, સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કામ કરવું. દિવસ સારો આનંદમય જાય. લોકો સાથે સરળતાથી વાતચીત કરી શકાશે. સોશિયલ લાઈફમાં તમારી હાજરી બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. ભૂરો શુભ કલર શુભાંક 6 રહેશે. કન્યા રાશિની જો વાત કરીએ, મનમાં જે તે હોય એ કોઈકને કહેવાનું રાખજો. બધું મનમાં મૂંઝાયેલા ના રહેશો. લોકોને શેર કરજો, વાતો આગળ કરજો. મનમાં જે છે એને હવે નવેસરથી બધું જે પણ છે મનમાં બધું ભૂલી જજો. વિચાર શક્તિ અને કોમ્યુનિકેશન સ્કિલ તમારી બહાર સામે આવે. તમારા માંદગી નાની મોટી ચાલી રહી છે તેમાંથી મુક્તિ પણ થતી જોવાય છે. નાણાંના પ્રવાહમાં આવક વધતી જોવાય છે. ગુલાબી શુભ કલર શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યાઓની સાથે આપણી સાથે કોલર મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે, તો હવે એમની સાથે આપણે વાત કરીએ. હેલો હેલો. જય માતાજી. જય માતાજી. આપનું નામ શું છે? પિયુષ. જી, આપનો જન્મ તારીખ શું છે? 9/9/64. ઓકે. આપનું જન્મ સ્થળ ચોટીલા. અને જન્મ સમય શું છે? સવારના 4 વાગે. જી, તો આપનો પ્રશ્ન શું છે એ પણ જણાવો. મારે અમદાવાદમાં મકાન લેવું છે અને પ્રવેશ દ્વાર પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશાની વચ્ચેમાં પ્રવેશ દ્વાર છે, તો મકાન લઉં કે ના લઉં? કન્યાનો ચંદ્ર, કર્કનું લગ્ન, બુધવારનો દિવસ, ત્રીજની તિથિ છે. હવે પહેલા તો મંગળ કર્કનો નીચનો છે એટલે પ્રવેશ દ્વાર તમારું સાહેબ દક્ષિણથી પશ્ચિમ બાજુનું નહીં લેવો, સારું ના કહેવાય. ઉત્તરથી પૂર્વ બાજુનું હોત તો સારું હોત. ઈશાન બાજુ જાય. દક્ષિણથી પશ્ચિમ બાજુ ક્યારેય સારું નહીં. એટલે હંમેશા બધા દર્શક મિત્રોને કહું છું કે તમારો ઘરનો દરવાજો તમારા ફેમિલી માટે અને તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે કારણ કે સૌથી વધારે જે સમય વિતાવવાના છો એ તમારું દ્વાર, તમારું ઘર છે. માટે તમારા પ્રવેશ દ્વારને તો ચોકસાઈ પૂર્વક જ લેવો. એટલે કાં તો ઉત્તર દિશામાં કાં તો પૂર્વ દિશાનું ઘર હોય તો બહુ સારું, કાં તો ઉત્તરથી પૂર્વ વચ્ચેનું ઘર હોય તો પણ બહુ સારું, ઈશાન ખૂણા પર. તો સાહેબ આ હું સલાહ નથી આપતો આ જગ્યાએ ઘર લેવાની. એના કરતાં કોઈક સારો પ્રવેશ દ્વાર વાળું ઘર શોધો જે તમને લાભ આપે. તમારો જન્માંક અને ભાગ્યાંક 9 અને 2 છે તો ઘર એવું શોધજો કે જેનું ટોટલ 9 થાય અથવા 2 થાય. કાં તો બીજે માળ હોય કાં તો 9મે માળ હોય ને ટોટલ 2 કે 9 થાય. તમને લાભદાયી રહેશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો આપણી સાથે વધુ એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે પોતાના સમસ્યા લઈને, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. જય શ્રી કૃષ્ણ. આપની જન્મ તારીખ શું છે? જી, જન્મ સમય? ઓકે. અને જન્મ સ્થળ શું છે આપનું? જી, અને આપનો પ્રશ્ન પણ જણાવી દો. દવા એમને ચાલુ જ રહેશે. એક મટાડી તો એક થાય, એક મટાડી તો એક થાય, પણ રિપોર્ટમાં બધા નોર્મલ આવે. સૂર્ય ખરાબ હોય ને એટલે આવું થાય. વૃષભનો ચંદ્ર, મેષનું લગ્ન, કૃતિકા. જો સૂર્ય શનિનો પિતૃદોષ છે. મેં ના કીધું સૂર્ય ખરાબ હોય ને એટલે આવું થાય. મકરનો સૂર્ય હોય એટલે હમણાં જ વાત કરી, સ્વાસ્થ્યમાં તકલીફ આપે, નાનું મોટું ચાલુ જ રાખે. દરરોજ જે સૂર્યનારાયણને જળ ચડાવો કાળા તલ નાખીને, અને એમાં ચપટી હળદર પણ નાખજો. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણના 12 મંત્ર અને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરજો.
સાથે દરરોજ જે ભગવાન સૂર્યનારાયણને જળ ચઢાવીને એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું રાખજો, ઘણું સારું રાખશે. આટલું કરજો, લાભ ચુવાસ. જી બેન. જી મહારાજ, તો આમની તો સમસ્યાનું આપણે સમાધાન આપના તરફથી મેળવ્યું, પરંતુ આપણી સાથે વધુ એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. આપની જન્મ તારીખ શું છે? 30/5/1997. જી. જન્મ સ્થળ? રાજુલા અને જન્મ સમય સાંજે 11:30. જી. એનું લગ્ન જીવન કેવું રહેશે અને ભવિષ્ય કેવું છે, પૈસે ટકે આર્થિક સ્થિતિ કેવી રહેશે મહારાજ? મીન રાશિનો ચંદ્ર, મકરનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, શુક્રવારનો દિવસ, દસમની તિથિ છે. ગુરુ મકર રાશિનો અસ્તમાં બેઠો છે અને ચંદ્ર જે છે તે શનિ સાથે છે, એટલે વિષયોગ થાય. હવે છોકરીને આપણા મંગળ છે. હવે મંગળ જ્યારે 8મા સ્થાનમાં હોય ને ગુરુ મકર રાશિનો લગ્નમાં બેઠો એટલે સ્વાભાવિક છે લગ્નમાં નાની મોટી સમસ્યા આપે. અને એનું કારણ છે કે શનિચંદ્રનો વિષયોગ પણ એટલો જ મહત્વનો ભાગ ભજવે છે. તો શું કરવાથી લાભ થાય? મંગળનું યંત્ર તેમની પાસે રાખવાનું કહો. દરરોજ જે ભગવાનને પીપળે જળ ચડાવે અને વિષ્ણુ સહસ્ત્ર નામાવલી દરરોજ કરે તો એનાથી એને લાભ થશે. તો આટલી 3 વસ્તુ કરવાનું કહો, ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. હા જી, આપની જન્મ તારીખ શું છે? જન્મ તારીખ 21/10/1991. જી. જન્મ સ્થળ સુરત. જન્મ સમય સવારે 4 વાગે. જી. તો આપનો પ્રશ્ન શું છે એ પણ જણાવો. આપણે નોકરીનો મેળ પડતો નથી અને લગ્ન યોગ ક્યારે છે? મીન રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, 13ની તિથિ, સોમવારનો દિવસ છે. હવે શનિ છે ને પોતે 6ઠ્ઠા સ્થાનમાં છે અને શનિનો માલિક જ પોતે 6ઠ્ઠે બેઠો છે, માટે નોકરીમાં મેળ પડતો નથી. નોકરીમાં મેળ હમણાં પડી જશે. ફેબ્રુઆરી 2026 પછી સારા યોગ બતાવે છે. રાહુની મહાદશા તમારા માટે થોડીક ભયંકર રહી, પણ વાંધો નથી, હવે સારું છે. શું કરવાથી લાભ થશે અને નોકરીમાં પણ અને છોકરીમાં પણ મેળ પડે એટલે શું કરવું? નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે 8 લવિંગ શનિ મહારાજને ચડાવવા. કાળા કલરની કહેવાય છે કે માળા બનાવીને શનિ મહારાજને 8 લવિંગની માળા શનિ મહારાજને ચડાવી. બીજી આંગળીમાં એક એમેથિસ કરીને રત્ન આવે, એમેથિસ, જેને લાજવ્રત ગુજરાતીમાં કહેવાય. તો લાજવ્રત નામનો રત્ન બીજી આંગળીમાં પહેરજો, ચોક્કસથી લાભ થશે, ધાર્યા કામ થશે. અને આટલું કરવાથી તમને ફાયદો પણ ચોક્કસપણે જોવાશે. તો આટલું કરો. અને એમેથિસ આપણે કાં તો બીજી આંગળીમાં કાં તો પેન્ડલ બનાવીને પણ પહેરાય, પણ માત્ર ચાંદીની ધાતુમાં હોવું જોઈએ, તેનું ખાસ ધ્યાન રાખજો. જી બેન. જી મહારાજ, તો હજી વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો એમની સમસ્યા પણ આપણે સાંભળીએ. હેલો. હેલો. હા જી, આપની જન્મ તારીખ શું છે? 31/12/90. જી. ફરી એકવાર જન્મ તારીખ શું છે? 31/12/90. ઓકે. જન્મ સ્થળ શું છે? ખેડા. જી. અને જન્મ સમય પણ જણાવજો. સવારે 11 વાગે. ઓકે. તો આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે કે ભવિષ્યમાં આર્થિક કેવી રીતે આર્થિક સમસ્યા કેવી કોઈ આવશે ને આર્થિક રીતે સારું રહેશે? મિથુનનો ચંદ્ર, કુંભ લગ્ન, આદ્રા નક્ષત્ર, તમારો જન્મ પૂનમનો છે ભાઈ, સોમવારનો દિવસ છે. શુક્ર, શનિ અને રાહુ 12મા સ્થાનમાં છે, એટલે પૈસા આવશે પણ સામે જતા જ રહેશે. વ્યસ્ત રહેશો તમે પૈસાને વાપરવામાં. આવે જતા રહે, આવે જતા રહે. જે ભેગું કરવું છે ભંડોળે થતું નથી. શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ ને ત્રીજી આંગળીમાં એક ઓપેલ નામનો રત્ન પહેરો. સાથે દરરોજ જે એક મેરુ પર્વત લાવો, તેની ઉપર લાલ કંકુ અને ગુલાબ ચઢાવવાનું રાખો. આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે આટલું કરવાથી. તો આટલું કરશો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો આપે તમામની સમસ્યાનું સમાધાન ખૂબ જ સરળ ભાષામાં આપ્યું છે. તો હવે આપણે કાર્યક્રમની તરફ આપણે આગળ વધીએ છીએ. તો હવે તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિને સારા સમાચાર મળી શકે છે, કોઈ સારા કામ થઈ શકે છે. ધાર્મિક સ્થળોની પણ મુલાકાત એમના માટે બહુ સારી રહેશે. આસપાસના લોકો તમારી ઈમાનદારીથી પ્રશંસા કરે, સંબંધો વધુ ગાઢ બને. રાતો શુભ કલર, શુભાંક 9 રહે. વૃશ્ચિક રાશિને સફળતા મેળવવાની યોગ છે, નાની મોટી સફળતા મેળવી શકે છે. કામના સ્થળે વખાણ થાય, કામના સ્થળે લોકો તમારું કામ વખાણે.
દિવસ તમને નવી દ્રષ્ટિ સાથે નવા વિચારો સાથે લાભદાયી રહેશે. નવા વિચારોમાં નવી ઓળખ મળશે. લાલ શુભ કલર, શુભાંક 8. ધનરાશિની જો વાત કરીએ તો બાળકો તરફથી લાભ થાય. મિત્રો સાથે દિવસ સારો અને આનંદમય જાય. તમારી યાદો, લોકોની યાદોમાં ભરેલો દિવસ છે. અન્ય લોકો સાથે સંબંધો મજબૂત બની શકે છે. સોનેરી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? લેણી નીકળતી રકમ મળે. પોતાના માટે સમય મળશે. તમારી ફિલિંગ્સ, તમારી વાતો, તમારી લાગણીઓ કોઈકની સાથે શેર કરી શકો છો. અને દિલ ખુલ્લું રાખજો. ચોખ્ખા દિલથી લોકોની સાથે વાતો કરજો. નારંગી શુભ કલર, શુભાંક 8. કુંભ રાશિ, પૈસા ક્યાં વપરાય છે, કઈ જગ્યાએ જાય છે, ધન ખર્ચ ઉપર નજર રાખવાની જરૂર છે. ધ્યાન કરવાથી ફાયદો થશે. દિવસ પોઝિટિવ અને બેલેન્સ માટે ઉત્તમ છે. સંબંધોને સારી રીતે સમજીને આગળ વધી શકો છો. પોપટી શુભ કલર, શુભાંક 1 છે. મીન રાશિ, તમે સમજશો કે સાચા સંબંધોનું મૂલ્ય શું છે. અમુક વખત ખરેખર સંબંધની મહત્વતા સમજાય. અમુક વખત એવું બનતું હોય કે આપણને લાગે કે બધું પૈસા માટે છે, પણ કોઈક વખત સંબંધ જે કામ કરી જાય એ પૈસા નથી કરતા. અંતરનો અવાજ, શું જોઈએ છે આ જીવનમાં અને શું કામ આપણે આ જીવનમાં આવ્યા છે તેનો સાચો ઉદ્દેશ મીન રાશિવાળા કાલે ઝંખના જોઈ શકાય છે. દિવસ સારો છે. મોજ મજા અને આનંદ મસ્તી સાથે પસાર થશે. ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ પણ જોવાય છે. સફેદ શુભ કલર, તો શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે તો એ આપણે ટેરો કાર્ડના માધ્યમથી જાણીએ. જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ બેન ઉપાડશે. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, ધ હેંગમેન કરીને ટેરોટ ઉપાડ્યું છે. મેજર હલકાના કાર્ડ છે. શું સૂચવે છે ધ હેંગમેન અને શું કરે છે આપણી ડિયર એન્જલ્સ? લખેલું છે કે પેલું સ્ટેન્ડ સ્ટીલ, રેસિસ્ટન્સ, સ્ટોલિંગ અને ફિયર ઓફ સેક્રિફાઈસ અને લેક ઓફ કંટ્રોલ. મન ઉપર પહેલાં તો બહુ કંટ્રોલ રાખવાની જરૂર છે. જેનો પણ કાલે જન્મદિવસ છે, લોકોની વાતોમાં આવીને આડાઅવડા પગલાં, આડાઅવડા નિર્ણય કે આડીઅવડી જગ્યાએ જવાય નહીં, તેનું ખાસ ધ્યાન રાખજો. સાથે આ વખત તમારે પોતાના કામમાં ઘણું ડિલે થશે. લાગે કે ભાઈ થશે પણ થતું નથી, તો એમાં ચિંતા કરવાની જરૂર નથી. થશે ખરું પણ મોડું થશે, એટલે એમાં કોઈ મોટી ચિંતા ના કરતા. શું કરવાથી આખું વર્ષ સારું અને લાભદાયી જાય? જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, દરેક દર્શક મિત્રો એમના વર્ષની અંદર કે જે તે જગ્યાએ કામ કરે છે ત્યાં એક પંચમુખી હનુમાનજીનો ફોટો લગાવી દે. વર્ષ સારું ને સુંદર જોવાશે. આટલું કરો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમને ફરી એકવાર આપણે મંતવ્ય ન્યૂઝ તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ. અને મહારાજ આપણે આખા કાર્યક્રમમાં ખૂબ જ સુંદર, સચોટ અને સરળ ભાષામાં દર્શક મિત્રોને જે માહિતી આપી છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ જો મૂંઝવતો હોય તો આજે જ કોન્ટેક્ટ કરો કિશન મહારાજનો અને મુલાકાત લો. તો નોંધી લો કિશન મહારાજનો નંબર. તો મંતવ્ય ન્યૂઝનો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં હાલ બસ આટલું જ. નમસ્કાર.